નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વાત કરવાના છીએ આપણે રાજમાં કાબા પટેલ અને વાણિયા સાથની ઘટના છે। ચાર ગામના ચોકીદારો ભરી બંદૂકે પહેરો ભરી રહ્યા હતા અને રાજાશાહીનો એ જમાનો હતો। ભાવનગરની રાજધાનીમાંથી વસૂલાતી અધિકારી ફાર્મનું નામ પાડવા વંડા ગામે મુકામ કરી રહ્યા હતા। વરસમાં 8 આની પાકેલું ખેડૂત વર્ગમાં ફફડાટ હતો। રાજાશાહીનો ચીથરીઓ અમલદાર પણ ભલભલાના છક્કા છોડાવી શકતો। ત્યારે આજ તો સમરાંગણની તોપ જેવો ધુઆધાર અમલદાર નાનકડા એવા ગામે મુકામ કરી રહ્યો હતો। વંડા તેદી તથાનું ગામ વંડા ગામે થાણેદાર રહે। જો આ ગામના મહેસૂલનું નામ રૂપિયો કે 1.5 રૂપિયો પડે તો આસપાસના 12 જેટલા ગામડાના એ ખેડૂતોનો કડુસલો વળી જાય। રાજની લાખો રૂપિયાની મહેસૂલનો છેડો વંડા ગામથી ગોથાવાનો શરૂ થાય। વસૂલાતી અધિકારી સાથે વહીવટદાર આવીને સૌ પ્રથમ ગામના 5-10 ખેડૂતનો દાણો દાબી જોયો, પણ એ બધાએ એક જ વાત ઉચ્ચારી, સાહેબ કાબા ધનજી પટેલને બોલાવો, એ જે કાંઈ કરશે એ સૌને મંજૂર રહેશે। કાબા પટેલ એટલે મૂળ તો કણબી ને? ના સાહેબ, કણબી ને વાણિયા પટેલ। વાણિયામાં વળી પટેલ? હા, એ લોકોના પૂર્વજો મૂળીના પરમારોના કારભારી હતા, તે દીના બધા પટેલ કહેવાય છે। વહીવટદાર સાહેબનો નમૂચ્યો હોઠ સહેજ વંકાયો અને લાલ એવા ગાલ ઉપર કાચની ધાર જેવો કટાશ ચિતરાયો। આ તો ભાઈ ખેતી અને ખેડૂતની વાત છે, એમાં વાણિયાની શી જરૂર? કાબા પટેલ ખેડૂત છે સાહેબ, વહીવટદાર સાહેબ વસમો હશે તો ગીરો ખત કરીને બમણા ત્રમણા માંડીને કોક કણબી કે દરબારની જમીન તફડાવી હશે। ખેડૂતો આ વાતે કોચવાયા। અરે રે, એ શું બોલ્યા સાહેબ? કાબા ધનજીને 150 વીઘા જમીન છે, આંગણે હાથણી જેવી ભેંસું છે, એનો રોટલો પણ બહુ મોટો હો સાહેબ। વાણિયાને વળી રોટલો હોય સાહેબ? હશે, રોટલી હોય મૂળાના પતિકા જેવડી, અને એ તે એની થાળી પૂરતી। સાહેબ આપ તો ભાગ્યશાળી મનેક છો, પણ એકવાર કાબા પટેલના મહેમાન થઈ જાઓ। કાબા પટેલના રોટલા, એના અથાણા, એના દહીંના દડબા, સાહેબ કંઈક વિચારે ચડીને ઊભા થતા બોલ્યા, વાણિયો જબરો, અમારે તો બાપા અધરાતનો હોકારો। સાહેબ વસૂલાતી અધિકારીની સ્પેશિયલ રૂમમાં પ્રવેશને વહીવટદાર અદબ ભીડીને ઊભા રહ્યા। આ ગામનો કાબા ધનજી પટેલ મૂળ તો વણિક છે, પણ એની પકડ આ પ્રજા ઉપર બહુ મોટી છે। કાબા પટેલ આબરૂદાર છે। રાજની રાજધાનીમાંથી સત્તાનો કહુંબો લાવેલા સાહેબનો મગજ થોડો તમતમ્યો। વસૂલાતી અધિકારીનો ટોપો પોતાનો આ કર્મચારી તરફ ઊંચો થયો। એ આબરૂદાર હોય કે જાગીરદાર, રાજની આગળ એની હેસિયત છે। આપણો એકાદ ડારો એની પાઘડીના આટા ઢીલા પોચા કરી નાખે, સમજ્યા મિસ્ટર? એ વેપારી છે, વણિક છે, 100 જગ્યાએ તેને પકડીને પડકારી શકાય। થોડી સલુકાઈ વાપરો, વરસ નબળું છે એની ના નથી, પણ રાજને માટે લાખોની વાત છે। વહીવટદારે સાહેબે બોચી ખંજવાળી। સાહેબની આંખો થોડી પહોળી થઈ। તમારા જો અધિકારી આવા સામાન્ય માણસોથી પ્રભાવિત થાય એ નવાય નહીં, શરમની વાત ગણાય। સાહેબ આપ ખુદ અહીં પધાર્યા છો ત્યારે વહીવટદારે લોચા વાળ્યા। સમજી ગયો સાહેબ, ખુરશીમાં ટટાર થયા। 2 ચોકીદારને મોકલીને તાબડતોડ એને મારી પાસે લાવો। તમે જોઈ શકશો કે વણિક આપણી સાથે હજી હા કરવા માંડશે। સાહેબના માણસો કાબા પટેલને બોલાવવા માટે દોડ્યા। વંડા ગામના વણિક પોતાની ચેમ્બરમાં હાજર થાય પૂર્વે વસૂલાતી અધિકારી સાહેબની તુમાખીના ચિતારાએ કાબા પટેલનું એક કાલ્પનિક ચિત્ર મગજના કેનવાસ ઉપર દોરી લીધું। કાતરેલી વાણિયા મૂછો, ઢીલા અને ખુશામત ખોર હોઠ, 4 આંટાની ઢીલી પાઘડી, લફડ ફફડ ધોતીઓ અને કથીરના રૂપિયા જેવું ખોટો હસતો ચહેરો। સાહેબના રૂવાબદાર બારણા આડેનો પડદો ઊંચો કરીને જ્યારે કાબા શેઠ સાહેબના ટેબલ પાસે ઊભા રહ્યા ત્યારે રાજના અધિકારીને પ્રતીતિ થઈ। સાહેબના ટેબલ પાસે ઊભા રહ્યા ત્યારે રાજના અધિકારીને પ્રતીતિ થઈ ગઈ કે ડાયરો ડરે એવો આ વાણિયો નથી। પહોળું કપાળ, નિર્ણાયક રીતે બીડાયેલા હોઠ અને આત્મવિશ્વાસથી ભર્યા ચહેરામાં મૂછોના થોભિયા ફરકાવતા કાબા શેઠ માપસરના હાસ્ય સાથે સાહેબ સાથે ઊભા હતા। વસૂલાતી અધિકારી હાથમાં દીવો લઈને એના ચહેરામાંથી એકાદ નબળી રેખા શોધવા મથતા હતા કે જેથી એ રેખા પર પગ મૂકીને 2 ડગલા આગળ ભરી શકાય। બેસો શેઠ। સાહેબે કાબા પટેલને ખુરશી ચીંધી। ખભા પરના કેસને ખોળામાં ગોઠવીને સોનાના ફરેવાળી આંગળીઓ વાળા હાથી શેઠે નિરાતે આંકડા પીડ્યા।
ઉતારાની ઓહરીમાં બીજા અમલદારો એક કાને થઈને આ મુલાકાતને સાંભળવા ચૂપ ઊભા હતા. તમે વણિક છો ખરો? સાહેબે પૂછ્યું. હા બાપ, જ્ઞાતિએ વાણિયો છું. વણિક બુદ્ધિ હંમેશા આગળ રહે. સાહેબ અકળેશ શાહ. વાણિયાનો દીકરો એના ચોપડામાં શ્રીલાભ સવાયા લખીને જ આગળ વધે. સમજાયું ને સાહેબ? સમજાવું. સાહેબ થોડા ટટાર થયા. આ ગામના ખેડૂતો મહેસૂલ માટે તમારા પર વિશ્વાસ મૂકે છે. તમે બોલો, એ બધાને માન્ય છે? ઉપરવાળાની દયા. બીજું શું બાપા? તમારા કોટને ગજવા ખરા? શેઠ છે ને? કોટને ગજવા હોય જ સાહેબ. એને ભરતા આવડે છે કે પછી આમને આમ? વાણિયાના દીકરાઓ તો રીસ પાસેથી પૈસા કઢાવવાની વાર્તાઓ છે. સાહેબે એક ક્ષણ ડારતી નજર કાબા શેઠ ઉપર નાખીને બોલ્યા, મારે આ ગામની મહેસૂલ ₹1.5 લેખે વસૂલવી છે અને તમારે એમાં ટાપસી પૂરવાની છે. અને શેઠના ચહેરામાં ચિકિત્સકે એક નજર નાખીને ઉમેર્યું, તમારી બાબતમાં આપણે સમજી લઈશું. મારી બાબતમાં સાહેબ અત્યારે જ સમજી લઈએ તો? કાબા શેઠ બોલ્યા. પછી તો આપને ખાતરી થાય ને? હા, હવે મૂળ વાત પર આવ્યા. સાહેબ સમજે કે કાબા શેઠનો દાણો ગળ્યો ખરો. તો હવે ₹1.5 જ નામ પાડશું ને? હા, 1.5 પાડો. શેઠે માથું હલાવ્યું. કાબા ધનજી એ ₹1.5 લેખે 150 વીઘાની ફાર્મ ભરી દેશે. આવો. સાહેબની ડોક ઊંચી થઈ એટલે શેઠ બોલ્યા, બાકીના બીજા ખેડૂત 8 આના જ ભરી શકશે સાહેબ. ખેડૂતના છોકરાને ખાવા પૂરતા દાણા પણ નથી. નીપજ્યા. અંગ માથે લુગડા નથી. ખેડૂત 8 આના જ ભરશે. આ ભાવનગર જઈને હજૂર સાહેબને આ વાત સમજાવજો બાપા. તમે રાજને પક્ષે રહીને લાભ મેળવો શેઠ. સાહેબ હજી પણ શેઠને તાવતા હતા. આ ગામડિયાના અર્ધગાંડા લોકો તમને શો ગણ દેવાના? અર્ધગાંડા ભલે રહ્યા સાહેબ, પણ મારી જીવાન ઉપર એ બધા ફના થઈ જાય. એનાથી મોટો ગણ મને ક્યાંથી મળે? અને દગો કરીને જો મારો સ્વાર્થ સાધું તો મારા જેવો બીજો ગણચોર પણ ક્યાં મળે? જો આપને ₹1.5 વસૂલાત લેવું હોય તો કાબા ધનજીની, બાકી કીડી કોષનો ડામ ન ખમે બાપા. અને આસ્તેથી કાબા શેઠ ઊભા થયા. બેસો શેઠ. વસૂલાતી અધિકારીએ કાબા શેઠ ઉપર સંતોષભરી નજર નાખી. તમારા બોલ ઉપર રાજ વિશ્વાસ મૂકીને 8 આના મહેસૂલ જાહેર કરે છે બસ. અને પળ એક રહીને ઉમેર્યું, મારે તે જોવું હતું કે આટલા બધા ખેડૂતો જેની ઉપર વિશ્વાસ મૂકે છે એ કાબા ધનજી પટેલ માટી પગો તો નથી ને? અને સાહેબ આ વણિક કૃષિકાર સાથે ખુશીપામાં હાથ મેળવ્યો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની.